નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક નવી જ વસ્તુ, પણ છે તો વર્ષો જૂનાની. ઘણા વર્ષોથી 100 વર્ષની, 1000 વર્ષની, પણ એનાથી પણ વધારે જૂની છે આ વસ્તુ. કારણ કે આ વસ્તુ પહેલાંના જમાનામાં લોકો બધા જ ઉપયોગ કરતા હતા અને એના લીધે ઘણી બધી સમસ્યાથી રાહત મળતા હતા. તો તમને લોકોને અનિદ્રા છે, હાથની બળતરા, પગની બળતરા છે, અકાળે વાળ સફેદ થઈ રહ્યા છે, લોહીનું પરિભ્રમણ અટકી રહ્યું છે અથવા બરાબર થતું નથી, વાત, પિત્ત અને કફ, આ બધાની પ્રોબ્લેમ છે. ઇનબેલેન્સ રહેતું હોય જેનું વાત, પિત્ત, કફ, પછી કોઈને સ્નાયુનો દુખાવો રહેતો હોય, આવા ઘણા બધા રોગોની અંદર કાંસાની વાડકીથી મસાજ કરવાથી બહુ જ ફાયદા થાય છે. તો પહેલાં એવું હતું કે ઘણા વર્ષો પહેલાં મેં પણ મારા નાનપણના સમયમાં મમ્મીના ત્યાં મારા ફાધરને કરેલી છે. ઇવન મારા નાનાજીને પણ મેં કાંસાની વાડકીથી મસાજ કરેલી છે અને એનાથી ઘણી બધી રાહત થતી હતી. પણ અત્યારે ફાસ્ટ જનરેશન થઈ ગઈ છે, તો અત્યારે કોઈને એવો ટાઈમ પણ નથી હોતો કે આવી રીતે કાંસાની વાડકી વડે ઘસવા બેસે અને લાંબો ટાઈમ સમય સુધી આપણને પણ ટાઈમ નથી હોતો અને ઘસવાવાળાને પણ નથી હોતો. પણ એના ફાયદા અદ્ભુત છે. તો આવી રીતે કરવાથી ફાયદા તો થાય છે, પણ એના માટે આપણી જોડે કોઈ પણ એવું મેન્યુઅલ માણસ જોઈએ કે જે આપણને કાંસાની વાડકીમાં ગાયનું ઘી લગાવી અને મસાજ કરે. આમ તો જોવા જઈએ તો ગાયના ઘીના બહુ જ ફાયદા છે, પણ એમાં પણ જો કાંસાની વાડકી ઉપર લગાવી અને એ પગમાં ઘસવામાં આવે તો એના તો અદ્ભુત જ ફાયદા છે. તો આમ તો ઘણી વખત જોવા જઈએ તો આવું મેં બહાર સર્ચ બી કર્યું છે કે એને સરસોના તેલમાં લગાવી, કોપરેલ તેલમાં, કોકોનટ ઓઇલમાં અથવા તલના તેલમાં, આ ઘણા બધાની જોડે તમે જો એને મસાજ કરો ને તો એના બીજા પણ ફાયદા થતા હોય. પણ આજે આપણે ખાલી અને ખાલી ગાયના ઘીના જ ફાયદા અને કાંસાની વાડકીનો મસાજ જોવા. એને કાંસાની વાડકી ઉપર ગાયનું શુદ્ધ દેશી ઘી લગાવી અને 10 થી 15 મિનિટ ઘસવાથી થોડીક કાળાશ આવશે પગમાં, ત્યાં સુધી ઘસવાનું અને થોડીક વધારે કાળાશ આવે ત્યાં 10 થી 15 મિનિટ, એથી વધારે ઘસવાનું નથી. પછી તમને એવું લાગે કે કાળાશ આવે જ જાય છે તો ઘસ્યા કરીએ, ના, એના કોઈ ફાયદા નથી. તમે 10 થી 15 મિનિટ ઘસી શકો છો, એનાથી વધારે નહીં ઘસવાનું. અને ઘસતી વખતે તમને બહુ પગમાં ગરમાવો લાગશે, સામે ઘસવાવાળાનો હાથ કદાચ ગરમ થઈ જશે, દાઝાતો હોય એવું લાગશે. તો ઘણી વખત ઘણા લોકો એવું કરતા હોય કે લાકડાના હેન્ડલવાળી વાડકીથી પણ ઘસતા હોય છે. પણ આજે હું તમને એકદમ સરળ અને સસ્તો ઈલાજ બતાવીશ. અત્યારે ઘણા બધા મોટા શહેરોમાં તો મેં જોયું છે, અત્યારે સોશિયલ મીડિયા થ્રુ આપણને બધું જોવા મળતું જ હોય છે કે લોકો કાંસાની થાળીનું એક એવું સર્કલવાળું સાધન બનાવી દીધું છે, ઉપકરણ, કે એના ઉપર આપણે ખાલી ખુરશી ઉપર બેસી અને પગ મૂકી દેવાના, તો એ મશીન ગોળ ગોળ ફરે અને આપણને મસાજ મળે. પણ આવું બધી જગ્યાએ હોતું નથી. મારા સિટીમાં તો છે જ. મેં જોયું કે લોકો 50 થી 70 રૂપિયા ડેલીના લેતા હોય છે અને એ મસાજ કરાવવા જાય અને આટલા બધા ફાયદા મેળવે છે. તો આપણે એવું રોજ જવાનો ટાઈમ છે આપણી પાસે? ના, મારી પાસે નથી. અને બીજા કોઈના હોય તો પણ કદાચ થોડા દિવસ જશો, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, પણ એનાથી વધારે પણ આપણે આ વસ્તુનો ફાયદો લેવો છે તો સસ્તું, સરળ અને સરસ એક ઘરગથ્થુ ઈલાજ બતાવું તમને. ચલો આજે હું તમને બતાવીશ કે કેવી રીતે કરવું, પછી એના ફાયદા આપણે ચાલુ કામમાં બતાવીશું. આ છે કાંસાની વાડકી. કાંસાની વાડકીથી આપણે પહેલાં કરતા હતા, મેં પણ મારા પપ્પાને કરેલી છે, મારા નાનાજીને કરેલી છે. પગમાં બળતરા થતી હોય, આવી ઘણી બધી બીમારીઓના લીધે એ લોકો કરાવતા. પણ અત્યારે આપણને આમાં ઘી લગાવીને ઘસવાનો અને હાથમાં પણ ઘસી શકાય અને પગમાં પણ ઘસી શકાય. ઘણીવાર મેં જોયું છે કે બહુ જ શરીરમાં બળતરા હોય, લૂ લાગી હોય, શરીર ગરમ રહેતું હોય, ભારે રહેતું હોય, તાવ આવી ગયો હોય અને આ બધી તકલીફોના લીધે ઊંઘ પણ ન આવતી હોય,
તો હાથમાં અને પગમાં આની મસાજ કરી શકાય. પણ હવે આ આપણને એવો ટાઈમ નથી કે આ વાડકીને આપણે 10 થી 15 મિનિટ સુધી કોઈ આપણને ઘસીને આપે. જાતે ઘસવા જઈશું તો હાથમાં ફાવશે પણ પગમાં ઓછું ફાવશે. તો એના માટે એકદમ સરસ જુગાડ લાવી છું તમારા માટે. આ મારી કાંસાની થાળી છે. હવે આ કાંસાની થાળીમાં આપણે જમતા હોઈએ છીએ. લગભગ તમે જોઈ છે કે કાંસાની થાળી તો હોય જ છે અને કાંસાની થાળીમાં જમવાના ફાયદા અદ્ભુત હોય છે. તો આ કાંસાની થાળી છે, એમાં આપણે અંદરની સાઈડ મૂકતા હોય. પણ જો તમને એવું લાગતું હોય તો તમે કોઈ જૂની થાળી જે તમારા ઉપયોગમાં ન લેતા હોય એવી લેવાની અને એ થાળીને ઊંધી કરી દેવાની. અહીંયા તમારે ગાયનું દેશી ઘી લગાવી દેવાનું અને ખુરશી અથવા સોફામાં બેસી અને આવી રીતે ઊંધી થાળી મૂકી દેવાની છે. થાળીની નીચે કપડું મૂકજો તો થાળી થોડી નીચે ઘસાશે નહીં. મેં આવો એક જૂનો નેપકિન લીધો છે, એની ઉપર મારી થાળી મૂકી દીધી છે. હવે આ મેં લીધું છે દેશી ઘી. આવી રીતે થોડું ઘી લઈ થાળીની પાછળ ફેલાવી ચેરમાં અથવા સોફામાં બંને જગ્યાએ તમને ફાવશે. મેં મારા પગ ચોખ્ખા પાણીથી ધોઈ દીધા છે. હવે આવી રીતે ઘસવાનું. જનરલી આપણે જોયું છે કે કોઈ બીજું ઘસતું હોય ને ત્યારે વજન સામેવાળી વ્યક્તિ આપણી પગ ઉપર વાટકી વડે આપે છે. પણ આની અંદર આપણે ચેરમાં અથવા સોફામાં બેઠા હોઈએ તો આપણા જાતેથી જ થોડું વજન આપવાનું. ઘી કદાચ ઓછું લાગે તો થોડુંક લઈ શકો છો તમે. બહુ વધારે પણ જરૂર નથી હોતી. અને જ્યાં સુધી અંદરથી કાળાશ નીકળવાનું શરૂ ન થાય ત્યાં સુધી આને આપણા પગને ઘસે જવાનું છે. શરૂઆત છે એટલે થોડીક વાર સ્પીડમાં ઘસીએ, પછી ધીરે ધીરે ઘસીએ, કારણ કે તો જ શરીરની ગરમી ઘી અને કાંસા વડે બહાર નીકળશે અને ત્યાર પછી જ આપણા શરીરમાં ઊંઘની તકલીફ હોય. અત્યારે મોટા ભાગના લોકોને અનિદ્રાની પ્રોબ્લેમ હોય જ છે. તો તમારી એ અનિદ્રામાં તમને સરસ શાંતિની ઊંઘ આવશે. પછી અત્યારે ઘણા લોકોને ખરતા વાળ, લગભગ 80 થી 90% પબ્લિકને વાળ ખરવાની પ્રોબ્લેમ તો હોય જ છે. તો એ ખરતા વાળ પણ તમારા અટકી જશે અને તમારા વાળ સફેદ વાળ થઈ ગયા હશે તો પણ જો આવું થોડું રૂટિનમાં તમે કરશો થોડો ટાઈમ તો એ કાળા થઈ જશે અને ના થયા હોય એમને તો થતા જ નથી. જુઓ હવે મારી થાળીમાં થોડી થોડી કાળાશ આવવા લાગી છે. લોહીનું પરિભ્રમણ સારું થાય છે. અત્યારે દરેકને કોલેસ્ટ્રોલની ને એવી ઘણી બધી પ્રોબ્લેમ હોય જ છે. તો આનાથી લોહીનું પરિભ્રમણ બહુ જ સરસ થાય છે. પછી પાચન શક્તિ, ઘણા લોકોની પાચન શક્તિ નબળી હોય છે, પેટ ભારે ભારે લાગતું હોય, પેટ સાફ ન થતું હોય, તો આ થોડો ટાઈમ ડેલી રૂટીન કરશો તો એનાથી પણ તમારી શક્તિ જે પાચનની છે એ વધી જશે. પછી દરેકના શરીરમાં આવી રીતે થોડું ઘી બહાર જતું હોય તો સહેજ ખેંચી લેવાનું. કફ, પિત્ત અને વાયુ આપણા બધાના શરીરમાં હોય જ છે. તો આ ઇનબેલેન્સ જેનું રહેતું હોય, વાત, પિત્ત અને કફ, તો આ કાંસાની વાડકી ઉપર પિત્તનો પ્રકોપ દૂર કરે છે. કાંસામાં જમવાની પણ ઘણી મહિમા છે. આપણે જોયું હશે કે આપણા જે વડીલો હતા એ લોકો કાંસાની થાળીમાં જમતા હતા અને હાલ પણ ઘણા ઘરોમાં તો જમતા જ હોય છે લોકો. એના બહુ જ ફાયદા છે કાંસાની થાળીમાં જમવાના. અને આવી રીતે કરવાથી, રોજ તમારું રૂટીન બનાવવાથી વાત, પિત્ત અને કફ
આ ત્રણેયને બેલેન્સ કરે છે, શરીરમાં પિત્તને વધવા નથી દેતું કાંસું. પછી આપણા શરીરમાં સ્નાયુઓના દુખાવા હોય તો એ સ્નાયુઓના દુખાવા હોય, મસલ્સ પેઇન કહેવાય જેને, તો એ પણ દૂર કરે છે. મસલ્સ, કોઈના આપણને કમરનો દુખાવો હોય છે, ઢીંચણનો દુખાવો, પગ, થાકી જવું, આ બધું થતું હોય તો આવું રોજ થોડો ટાઈમ પૂરતું કરવાથી એ પણ દૂર થશે. થોડી વાર તમને થાક જેવું અનુભવાય તો 1-2 મિનિટ ઊભા રહી જવાનું, ત્યાર પછી ચાલુ કરી દેવાનું. અને સૌથી વધારે ગરમીનો મોટો પ્રોબ્લેમ, આંખો બળવી, પગમાં બળતરા થવી, કારણ કે બહેનો ગરમીમાં કામ કરતા હોય બહાર રોજનું રૂટીન, તો એના લીધે ગરમી પડે છે અને એ ગરમીમાં બહુ જ બળતરા થતી હોય, આંખોની બળતરા થતી હોય, હાથમાં બળતું હોય, શરીરમાં આખી જાણે લૂ લાગી હોય એવી બળતરા થતી હોય, તો આ સતત 1 અઠવાડિયું કરો, તમને ઘણો બધો ફાયદો થશે. અને સૌથી મોટો ફાયદો કહેવા જઈએ તો આનું કોઈ આડઅસર નથી, કારણ કે આ વસ્તુ કરવાથી કોઈ જ આડઅસર થતી નથી. એટલા માટે કરશો, કોઈ પણ નાનપણથી લઈને વયોવૃદ્ધ સુધી કોઈ પણ માણસ કરે તો આનું કોઈ જ નુકસાન પણ નથી. જો 3-4 મિનિટ થવા આવી છે, હજુ જુઓ મારા પગ જરાય કાળા નથી થયા. અને 8 થી 10 મિનિટ કરશો પછી જ કાળાશ આવશે અને શરીરની બધી જ તજા ગરમી બહાર નીકળશે. એકદમ વ્હાઈટ છે, ધીરે ધીરે કાળાશ પકડશે. થી 8 મિનિટ થવા આવી છે. હવે પગમાંથી કાળાશ આવી, મારી થાળી પણ કાળી થઈ ગઈ છે. હજુ 5 મિનિટ હું કરીશ એટલે એકદમ પગમાંથી ગરમી, તજા ગરમી બહાર નીકળી જશે. થોડી વાર રાહ જોઈએ આપણે, હજુ 5 મિનિટ બીજી કરીશું. જુઓ, ઘીને ઘસવાથી 15 મિનિટ થઈ છે. આખો પગ મારો ડાર્ક થઈ ગયો છે અને થાળી પણ કાળી થઈ ગઈ છે. શરીરની બધી જ તરજા ગરમી બહાર આવી ગઈ છે. કર્યા પછી જોજો એકદમ પગમાં અને આંખોમાં ઠંડક થઈ જશે. આવું વધારે નહીં પણ અઠવાડિયું 10 દિવસ કરો તો તમને વધારે ફાયદો મળે. હવે આ પગને જૂના કપડાં અથવા તો રૂ એના વડે લૂછી અને પગ ધોઈ દેવાના. એકદમ મસ્ત ઠંડક થઈ જશે. 15 મિનિટથી વધારે ઘસશો તો કોઈ ફાયદો એવો છે નહીં. બસ આટલું કાળાશ આવી જોઈએ અને 10 થી 15 મિનિટ સુધી ઘસવું જોઈએ. બહાર ઘસાવા જશો તો થાળી નીચે ગોળ ગોળ ફરતી હશે ને તમારે પગ રાખીને બેસવાનું હશે. અને આ આપણો ઘરનો દેશી જુગાડ છે કે આપણા ઘરે આપણા જ ટાઈમે જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે કરી શકો છો. મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને તમારા ગ્રુપમાં દરેકને આવો ફાયદો થાય એના માટે શેર કરજો. આવજો મિત્રો, બાય બાય.